હાર્दिक स्वागत છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ દ્વારકાધીશમાં ધીંગાણું કરનાર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 6 તેમજ 6 સગીર કિશોર મળી 12ની ધરપકડ। રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરાયા। ભરૂચ જિલ્લા કલેક્ટર નગરપાલિકા પહોંચી અધિકારીઓ પદાધિકારીઓ સાથે બિસ્માર રસ્તા અને ડમ્પિંગ સાઇટ મુદ્દે બેઠક યોજી। અંકલેશ્વરમાંથી ગુમ સગીરા મુદ્દે નરાધમ સામે બળાત્કાર પોક્સો અપહરણના ગુનામાં આરોપીની 1 વર્ષે ધરપકડ। પોતાના મૂળ રાજ્યમાંથી અન્ય રાજ્યમાં સંતાયો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ। કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં પોલીસના વિઘ્નને લઈ વાતાવરણ ગરમાયું। અનેક લોકોને રોકવામાં આવ્યા હોવાના અહેવાલો। જંબુસરના ડાભા ગામમાં જર્જરિત પાણીની ટાંકી ઉતારતી વેળા ધસી પડતા દુકાનોને નુકસાન હોવાના અહેવાલ। ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં પોલીસના વિઘ્નને લઈને વાતાવરણ ગરમાયું હતું। કેવડિયામાં 2 આદિવાસીઓની હત્યા થઈ હતી। તેના અનુસંધાને 13 ઓગસ્ટના રોજ મૃતકને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ધારાસભ્ય ચૈતર વસાવાને સામાજિક આગેવાનો કેવડિયા ખાતે જતા નર્મદા પોલીસ દ્વારા દેડિયાપાડા ખાતે અટકાયત કરવામાં આવી હતી। દરમિયાન ચૈતર વસાવાએ પણ પોલીસ સમક્ષ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે 2 જણાને માર્યા છે અને કાલે 10 જણને મારવામાં આવશે, તો શું અમારે ઘરમાં જ બેસી રહેવાનું? અમને ન્યાય જોઈએ છે, માટે અમે કેવડિયા જવાના છીએ। અમે 8 તારીખે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી અને 9 તારીખે કેવડિયા ગરુડેશ્વરમાં બંધ પણ પાડ્યું। અમે આ દરમિયાન કોઈ પણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડ્યું। અમે શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમો કરી રહ્યા છીએ, તો પછી કેમ અમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નથી કરવા દેવામાં આવતો? શા માટે અમને ઘરેથી ડિટેન કરવામાં આવે છે? રસ્તા જતા રોકતા કેમ આવે છે? તેવા અનેક સવાલો ઊભા કરીને આક્રોશ ઠાર હતો। અમારી એટલી જ માંગણી છે કે આ ઘટનાની FIRમાં એજન્સીના માલિકનું નામ અને નોડલ અધિકારીનું નામ નાખો। આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે સામાજિક કાર્યક્રમ છે, તેમાં પણ પોલીસ શા માટે તાનાશાહી રૂપે વર્તન કરી રહી છે? આજે એ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, તેમાં કોઈ પણ ભાષણબાજી કરવાની નથી, કારણ કે એ કોઈ રાજકીય કાર્યક્રમ નથી। તેમ છતાં પણ રોકવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી। આજે 2 જણને માર્યા છે, કાલે તમે 10 જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ થઈ જવાનું છે? એવું નથી। ના ના, બિલકુલ બિલકુલ સાહેબ, અમને ન્યાય જોઈએ। અમે કેવડિયા જવાના સાહેબ। આમાં અમારા જુવાન આ એકને એક દીકરાને તમે મારી નાખ્યા, જે લોકોએ બી માર્યા, અમને ન્યાય તો ના ના સાહેબ, ના ના બિલકુલ નહીં ચાલે ના। અમારે છોડી દો અમે ન્યાય માંગીએ છીએ। આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે, આજે અમે પોલીસ પ્રશાસનને 8 તારીખ પહેલા કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ। 9 તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર બંધનું એલાન આપ્યું। અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી।
અમારો આદિવાસી સમાજના આટલા બધા આંદોલનો થયા છે, અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું, તો કેમ અમને પ્રોગ્રામ નથી? શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે કરતા ધમાલ કરવાના હતા, તો અમને ઘરે ડિટેન કરવામાં આવે, અમને જવા દેવામાં નહીં આવે, અટકાવવામાં આવે. આટલો મોટો સમાજ છે કે અમે ચલાવવાના નથી, અમે કેવડિયા જવાના, આમાં ચાલે નહીં ભાઈ. કેટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો? અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે? હા, અમને તમે FIR માં SOU સત્તા મંડળના જે CEO છે એમનું નામ નાખો, જ્યાં બનાવ બન્યા છે નોડલ અધિકારી અને જે એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકનું નામ નાખો, અને પછી તો જ અમે શાંત બેસીશું. અમારા કાર્યક્રમો ચાલુ રહેશે. અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા, અને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનોને તમે નજરકેદ કરો, કઈ રીતનું ચાલશે? અમારો અધિકાર નથી, સંવિધાનિક અધિકાર છે, અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો. એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો, કઈ રીતના ચાલશે? બિલકુલ ચલાવીએ નહીં. અમે ડેડિયાપાડા પણ અમારા લોકોને રોકવામાં આવે, એટલે આ પોલીસની આપખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ. અમને ન્યાય જોઈએ ભાઈ. અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ ના, અમે પોલીસને સહકાર આપીએ છીએ, તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને. આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે, ત્યાં ભાષણબાજી થોડી થવાની છે. અને આદિવાસી સમાજ શીર્ષબંધ સમાજ છે, અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે. અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને, ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી, કોઈ વ્યક્તિને અમે ટોર્ચર નથી કરતા, અમે કોઈની જમીનો નથી છીનવી, કોઈનું શિક્ષણ નથી છીનવ્યું, કે કોઈની નોકરી નથી છીનવી. તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે? આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે, તેમાં પણ તમે અમને અટકાવો છો, નજરકેદ કરો છો. નહીં ચાલે, અમે જવાના. ગાડીઓ કાઢો બધા, આવું થોડું ચાલે યાર. હા, બિલકુલ નહીં ચાલશે આવું. ના 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 સર, અમને સંવિધાનિક અધિકાર છે. હા, અમારો સંવિધાનિક અધિકાર છે. આટલો મોટો અમારો સમાજ છે, આટલો મોટો અમારો સમાજ છે, અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધીને મરી જાય ત્યાં સુધી મારે, ત્યાં સુધી કઈ રીતનું ચાલશે? ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમારે વેઠવાનું છે. ક્યાં સુધી અમારે વેઠવાનું છે? અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિમાં જઈએ છીએ, એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ? અમને દુઃખ થાય છે, અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે. શાંતિ રાખો. આટલો મોટો સમાજ છે, શાંતિ રાખો. કોઈ ઝઘડા નથી કરતું, શાંતિ રાખો. અમે શાંતિથી વાત કરીએ છીએ, અમે સંવિધાનિક હક અધિકાર માંગીએ છીએ ભાઈ. અમારો અધિકાર છે ને, અમને તમે નજરકેદ કરી દો. આ કઈ રીતના ચાલશે? ક્યારે પછી અમને ન્યાય મળશે? અમારા જેવા ધારાસભ્યનું તમે નહીં માનો, આટલા મોટા સમાજ આજે અમારી પ્રજાને અમે કાયદો વ્યવસ્થા જળવાય એમાં માનીએ છીએ. અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ. આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ. જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈડ પર મૂકીશું, સંવિધાન સાઈડ પર મૂકીશું, એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે. અમે એલાન એ પણ કરીશું. અમને તમે ન્યાય આપો સાહેબ. અમે અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે? અમારે કેવડિયા જવાનું છે, અમારો કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે, અમને તમે કેમ જવા નથી દેતા? આ બિલકુલ ના ચાલે ભાઈ. અમે તો કીધું છે કેવડિયા અમે જવાના, અને આ અમારો અધિકાર છે યાર. અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે? કાયદો ને વ્યવસ્થા એ તમારો વિષય છે, અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ. અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શનનું નામ નથી નાખ્યું, ત્યાં તમે અત્યાર સુધી SOU ના કોઈનું નામ નથી નાખ્યું, એટલે અમારા લોકોને આવી રીતના જ મારી નાખવાના છે. બધી તપાસ થશે. 108 હોય તો રજા આપી દેજો ભાઈ, પણ અમે કેવડિયા જવાના છે. ચૈતરભાઈ, આ જે ફોટો છે અને અહીંયા રાખીને શ્રદ્ધાંજલિ આપી દો સાહેબ. અમે એટલા બધા દુઃખી છે. એકને એક દીકરો જેને આટલો બધો મારીને ઢોરમાર મારીને એમને મારી નાખ્યો, તો અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવામાં? ભરૂચ દ્વારકાધીશમાં ઢીંગાનુકરના ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 12 જણની ધરપકડ કરાઈ હતી. ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં સામાન્ય વાતને લઈ
છૂટી કાચની બોટલ મારવા સાથે મોટું ધીંગાણું સર્જાયું હતું, જેમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ પટેલ સહિત ટોળાએ રેસ્ટોરન્ટમાં મારામારી કરવા સાથે રેસ્ટોરન્ટમાં રહેલી કોલ્ડ્રિંકની બોટલ છૂટી મારી હતી, જેમાં રેસ્ટોરન્ટમાં 2 લોકોના માથા ફૂટ્યા હતા અને લોહીના ફુવાડા ઉડવા સાથે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જેના પગલે પોલીસે ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ પટેલ સહિત વિડીયોમાં દેખાતા ટોળા સામે ગુનો દાખલ કરતો. સમગ્ર પ્રકરણમાં પોલીસે હત્યાના પ્રયાસ, રાયોટિંગ સહિત ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ કરી વિડીયોમાં દેખાતા હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ દલપત પટેલ, કરણ સંજય પાટણવાડિયા, નયન સંજય પાટણવાડિયા, પ્રકાશ જગદીશ સોલંકી, જય કુમાર મહેશ ચૌહાણ સહિત અન્ય 6 સગીર કિશોરો મળી 12 લોકોની ધરપકડ કરી હુમલાખોરોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે. હાસોટના હરકાટો રસ્તા વચ્ચે પણ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. હર ઘર તિરંગા અભિયાન આખા દેશમાં ચાલી રહ્યું છે. લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે લઈ નીકળી રહ્યા છે. ત્યારે હાંસોટ ખાતે સોસાયટી જીનથી તિરંગા યાત્રાનું આયોજન કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને હાંસોટ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલની ખાસ ઉપસ્થિતિમાં કરાયું હતું. બહુ મોટી સંખ્યામાં તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ ભારત માતા કી જય, વંદે માતરમ જેવા સ્લોગનથી હાંસોટનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. હાંસોટમાં છેલ્લા 1 માસથી ખરાબ રસ્તા અંગે લોકોની સમસ્યાને વાચા આપવાનું કાર્ય હાંસોટના સ્થાનિક મીડિયા કરી રહ્યું છે, પરંતુ હાંસોટમાં પણ રોડ રસ્તા હજુ બિસ્માર છે, જેના કારણે વાહન ચાલકોની વાહનો સાથે કમરો પણ તૂટી રહી છે. આપણે જાણીએ છીએ તેમ હર ઘર તિરંગાનું અભિયાન આખા દેશમાં 8મી તારીખથી શરૂ છે અને ભરૂચ પણ એનો ભાગ બની રહ્યો છે. ભરૂચની ગલીઓમાં આપણને આખા જિલ્લામાં આપણને આ હર ઘર તિરંગાનો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે. લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે બધે લઈ જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે આયોજન કરી રહ્યા છે. આજે એનું એક જિલ્લા કક્ષાનો મોટો કાર્યક્રમ ભરૂચના અમારા હાંસોટ તાલુકામાં અને હાંસોટમાં થયો અને ઘણા નાગરિકોએ, વિદ્યાર્થીઓએ ખૂબ લાર્જ નંબરમાં એને પાર્ટિસિપેટ કર્યો. માન્ય ધારાસભ્ય શ્રી અંકલેશ્વરના ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો અને આ જ રીતે હવે તમામ તાલુકામાં પણ થઈ રહ્યો છે અને અમે આપના થકી બધાને અપીલ કરીએ છીએ કે હર ઘર તિરંગાના આ કાર્યક્રમમાં તમામ નાગરિકો જોડાય. આપણી શાન, આપણું ગર્વ એ તિરંગો આપણા હૃદયમાં છે અને આપણા જીવનના દરેક ક્ષેત્રમાં તિરંગો આપણને ગાઈડ કરે, મોટિવેટ કરે અને આપણને નવી ઉર્જા આપે એવી શુભકામનાઓ પણ અમે આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો જોડાય. અને આ જ રીતે જિલ્લા કક્ષાનો આપણો સ્વાતંત્ર્ય પર્વ આપણો આ 15 ઓગસ્ટે હાંસોટ ખાતે ઉજવવામાં આવનાર છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં જોડાય તમામ લોકો અને આપણા આ રાષ્ટ્રીય પર્વના પણ ભાગીદાર બને. થેન્ક યુ. ભરૂચ જિલ્લા કલેક્ટર નગરપાલિકામાં પહોંચી અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બિસ્માર રસ્તા અને ડમ્પિંગ સાઇટ મુદ્દે બેઠક કરી હતી. ભરૂચ શહેરમાં ગંદકી, બિસ્માર રસ્તા, સાફ સફાઈ કે પછી ડમ્પિંગ સાઇટ જેવા મુદ્દે નગરપાલિકા વારંવાર વિવાદમાં રહેતી હોય છે. હાલમાં જ વરસાદના કારણે શહેરના મોટા ભાગના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સામાજિક આગેવાનો અને વિપક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જોકે બિસ્માર માર્ગોને કોઈ સુધારો નહીં થતાં કેટલાક લોકોએ મુખ્યમંત્રી ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી દીધી છે. પાલિકા શહેરના ખાડાઓમાં સામ્રાજ્ય અને ડમ્પિંગ સાઇટના મુદ્દે સતત ચર્ચામાં આવ્યા બાદ બિસ્માર માર્ગોના કારણે લોકોના વાહનો સાથે કમરો પણ તૂટી હોય તેવા દ્રશ્યો સર્જાઈ ગયા છે. શક્તિનાથ નજીક એક અસ્થિર મગજના વ્યક્તિએ રોડ ઉપર પડેલા ખાડા પૂરવાની કવાયત કરી હતી. ત્યારે આની ઉપરથી અધિકારીઓ અને પદાધિકારીઓ પણ શીખ મેળવવાની જરૂર છે.
શહેરના માર્ગો ઉપર ખાડાઓનું સામ્રાજ્ય અને ડમ્પિંગ સાઇટને લઈ સૌપ્રથમ વખત ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા તારીખ 12 ઓગસ્ટના રોજ બપોર બાદ પાલિકાની મુલાકાતે આવી પહોંચતા તેઓની સાથે એસડીએમ મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓએ બેઠક યોજી હતી. આ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ અને અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા. ચોમાસામાં વરસાદના કારણે માર્ગો ધોવાઈ જવાથી બિસ્માર હાલતને લઈને ડમ્પિંગ સાઇટ મુદ્દે પણ વિવાદમાં નગરપાલિકા રહેતા આખરે કલેક્ટરે પણ લેસન આપી દીધું છે. ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં જ નહીં પરંતુ તાલુકા અને જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો પણ બિસ્માર બની ગયા છે. બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકો પટકાઈ રહ્યા છે. સ્કૂલ વાહનો પણ રોડ પરથી પસાર થતા ડિસ્કો હાલતમાં પસાર થઈ રહ્યા છે, જેના કારણે કલેક્ટરે પણ નગરપાલિકામાં સ્થળ ઉપર દોડી આવીને લેસન આપ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. જોકે આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખો અને અન્ય ચેરમેનોની ગેરહાજરીને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે. અંકલેશ્વરમાંથી ગુમ સગીરા મુદ્દે નરાધમ સામે બળાત્કાર, પોક્સો અને અપહરણ ગુનો દાખલ મુદ્દે આરોપીની ધરપકડ કરાઈ હતી. અંકલેશ્વરની એક ઝૂંપડપટ્ટીમાંથી સગીરા ગુમ થઈ હોય જે અંગેની ફરિયાદ સગીરાના પરિવારજનોએ નોંધાવી દીધી, જે તપાસ દરમિયાન સગીરા 3 મહિના મળી આવી હતી અને તેણીની ઝૂંપડપટ્ટીનો જ બિહારનો રહેવાસી ગોવિંદા ઉર્ફે ગોવિંદ શ્રી ભગત ઉંમર વર્ષ 24નો ભગાડી ગયો હોય, તેણીને અલગ અલગ જગ્યાએ રાખી તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હોય તેવી કેફિયત રજૂ કરતા પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવી કાર્યવાહી કરતા પીડિત સગીરા સાથે દુષ્કર્મ આચરનાર અને અપહરણ કરનાર સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરાયો હતો. તપાસ પોલીસ કરી રહી હતી ત્યાં જ નરાધમ ગોવિંદા ઉર્ફે ગોવિંદ શ્રી ભગતને ઝડપી પાડવા તેના મૂળ રાજ્ય અમવાડી સિવાન બિહારમાં ધામા નાખી પગેડું મેળવવાના પ્રયાસ કરતા, પરંતુ તેનું પગેડું નહીં મળતા અને અન્ય રાજ્યમાં સંતાયો હોય તેવી માહિતીના આધારે પોલીસે પણ અન્ય રાજ્યમાં પણ પહોંચી આખરે 1 વર્ષની મહેનત બાદ આખરે પોલીસની પકડથી દૂર બળાત્કારી, પોક્સો અને અપહરણના ગુનાના આરોપી ગોવિંદા ઉર્ફે ગોવિંદ શ્રી ભગતને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી તેનું મેડિકલ પરીક્ષણ કરાવી જેલમાં ધકેલી દેવા આવશે. મોડે પણ જંબુસર નગરપાલિકા ઊંઘમાંથી જાગીને ગટરની સાફ સફાઈની કામગીરી કરાવાઈ હતી. હાલમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર સફાઈ, ડીડીટી પાવડરનો છંટકાવ, ગટરોની સફાઈના કામો ચાલી રહ્યા છે. ગતરોજ 11 વાગ્યાના અરસામાં મોડી રાત્રિએ ગાયત્રી નગર સોસાયટીની ડ્રેનેજ લાઇન ચોકઅપ હોય તેની કામગીરીની સફાઈ કામદારોએ શરૂ કરી હતી. જોકે ત્યાં પણ સેફટીના સાધનો સામે પણ સવાલો ઊભા થઈ ગયા હતા. નગરપાલિકામાંથી વિરેન શાહ, વિશાલ પટેલ સહિતના અધિકારીઓએ પણ ખડે પગે રહીને પણ કામગીરી કરાવી હતી. આમોદ તાલુકાના બુવા ગામમાં તળાવમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું હતું. આમોદ તાલુકાના બુવા ગામના તળાવમાં એક મહાકાય મગર હોવાની આમોદ વન વિભાગની કચેરીને ગામના તલાટીએ લેખિત જાણ કરી હતી, જેથી ભરૂચ ખાતે યોજાયેલા 75મા વન મહોત્સવની ઉજવણી કર્યા બાદ તાબડતોબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટ જસુભાઈ પરમાર, બીટ ગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મહાકાય મગરને તળાવમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો. મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ પરીક્ષણ કરાવી આગળની કાર્યવાહી કરી છે. સામાજિક વનીકરણને જેમના ફિલ્ડ સ્ટાફ ગોવા ગામેથી 3-4 દિવસ પહેલાં જે મગરનો જોવા મળેલ હતો તેનું પિંજરું મૂકેલ, તો આજ રોજ મહાકાય મગર પિંજરામાં આવી ગયેલ છે, જેને સ્ટાફને ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવ હોય તેમ છતાં ત્યાંથી વન મહોત્સવનો કાર્યક્રમ પૂરો કરી સીધા ત્યાં ગોવા ગામે ગઈ, ત્યાંથી મગરની પિંજરા સાથે અહીંયા અત્રે રેન્જ કચેરી ખાતે લાવેલા છે, જેને જરૂરી ટ્રીટમેન્ટ કરી વેટરનરી ડૉક્ટરને બતાવીને પરત તેને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. હાસોદ તાલુકાના ખરજ ગામમાં મહિલા સરપંચને બદલે પતિ સરપંચ વહીવટ કરતા હોવાના વિડીયોને વાયરલ સાથે ફરિયાદ નોંધાઈ છે. હાસોદ તાલુકાના ખરજ ગામે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે લક્ષ્મીબેન જસવંતભાઈ પરમાર ચૂંટણી લડી વિજેતા પામ્યા છે, પરંતુ ગામમાં સ્થાનિક અને સામાજિક કાર્યકર એઝાઝ સમદ પટેલના લેખિતમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે લક્ષ્મીબેન કોઈ દિવસ ખરજ ગ્રામ પંચાયત ઉપર આવતા જ નથી. તેમની જગ્યા ઉપર તેમના પતિ જસવંત ભાણા પરમાર
ખર્ચ ગ્રામ પંચાયતમાં આવી સરપંચની ઓફિસમાં સરપંચની ખુરશી પર બેસી વહીવટ કરી પોતે સરપંચ હોય તેવો રોબ જમાવે છે અને ગામના કોઈ પણ વ્યક્તિ કામ લઈને જાય તો જસવંત ભાણા પરમાર તેઓ સાથે ઝઘડો કરતા હોવાના આક્ષેપ કર્યા છે. જોકે ફરિયાદીએ ગ્રામ પંચાયતમાં સરપંચની ખુરશી ઉપર મહિલા સરપંચનો પતિ બેઠો હોય તેવા વિડીયોને પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા છે. સમગ્ર મામલો હાલ તો પોલીસ મથકે પણ પહોંચ્યો હોવાની માહિતી સાંપડી રહી છે. હું એજાઝ પટેલ, સામાજિક કાર્યકર, હાંસોટ તાલુકાના ખરચ ગામનો રહેવાસી છું. તારીખ 9/8/2024 ના બપોરના સમયે ચાંદીપુરા વાયરસ જે અત્યારે ખૂબ ફેલાઈ રહ્યો છે, જેને ખરચ ગામના અંદર અટકાવવા માટે ગ્રામ પંચાયતના અંદર સરપંચ સાહેબને એક લેખિત અરજી આપવા માટે ગયો હતો, જેથી સરપંચ સાહેબ ગામના અંદરમાં ચાંદીપુરા વાયરસને લગતી જે પણ દવા છે તેનો છંટકાવ કરે, જેથી ગામના અંદરમાં રોગચાળો ઘટે અને ગામના લોકોનું રક્ષણ થાય. તે હેતુથી હું ગ્રામ પંચાયતના અંદરમાં સરપંચ સાહેબને મળવા માટે ગયો હતો. ખરજ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે લક્ષ્મીબેન જસવંતભાઈ પરમાર ચૂંટણી લડી વિજેતા પામેલા છે, પરંતુ તેઓ કોઈ દિવસ પંચાયતમાં આવતા નથી અને તેમની જગ્યા ઉપર તેમના પતિ જસવંતભાઈ ભાણાભાઈ પરમાર ખરજ ગ્રામ પંચાયતમાં આવી સરપંચની ઓફિસમાં સરપંચની ખુરશી ઉપર બેસી પોતે સરપંચ ન હોય તેવું જાણવા છતાં સરપંચની જેમ આખા ગામનું વહીવટ કરે છે અને તમામ કાર્યવાહી કોઈ પણ જાતના હક અધિકાર વગર કરતા આવેલા છે. અને જો કોઈ પણ ઈસમ તેમની પાસે કામ લઈને જાય તો એકદમ ગુસ્સામાં અને આવેશમાં આવી જાય છે અને લોકોના સાથે ટોચડાઈ ભર્યું વર્તન કરે છે અને અપમાનજનક શબ્દનો પ્રયોગ કરે છે અને પોતે સરપંચ ન હોવાની જાણ છતાં આખા ગામના રાજા હોય તેવું વર્તન કરતા આવેલા છે. આવું એક વાર નહીં અનેક વાર આવા બનાવો અમારા ગામના અંદરમાં બનેલા છે. આજ રોજ હું એજાઝ પટેલ પ્રતિ તાલુકા વિકાસ અધિકારી શ્રી, પ્રતિ મામલતદાર શ્રી, પ્રતિ પીઆઈ શ્રી હાંસોટને લેખિતમાં, વિડીયોમાં અને મૌખિક તોડ પર ફરિયાદ આપી છે, જેથી પતિ પત્ની સામે બંનેની સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી આશા છે. જંબુસરના ડાબા ગામમાં જર્જરિત પાણીની ટાંકી ઉતારતી વેળાએ ધસી પડતા દુકાનોને નુકસાન થયું હતું. જંબુસરના ડાભા ગામમાં એક પાણીની ટાંકી આવેલી હોય પરંતુ તેને ઘણો સમય થયો હોય તે જર્જરિત બની ગઈ હતી. આ અંગે પંચાયત દ્વારા તેને ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે ટાંકીને ઉતારવાની કામગીરી ચાલતી હતી તે સમયે જ અચાનક ટાંકી તે બાજુમાં આવેલી પતરાની દુકાનો તરફ ધસી પડતા દોડધામ મચી ગઈ હતી. ટાંકી ઉતારવાની કામગીરી ચાલતી હોય લોકો તેને જોવા બહાર ઊભા હતા. જોકે ઘટનામાં કોઈને જાનહાનિ પણ થવા પામી ન હતી. જોકે ટાંકીનો કાટમાળ દુકાનો ઉપર પડ્યો હતો, જેથી જેસીબી મશીનથી દુકાનો પર પડેલો કાટમાળ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર દ્રશ્યના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. હર ઘર તિરંગા મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના ફાયર સ્ટેશનની તિરંગા યાત્રા પ્રસ્થાન થઈ શહેરના પાદબતી, સેવાશ્રમ રોડ, શક્તિનાથ, ગીતા પાર્ક સોસાયટી થઈ સિવિલ રોડથી ફરીને નગરપાલિકા કચેરી ખાતે સંપન્ન થઈ હતી. સમગ્ર દેશમાં હર ઘર તિરંગા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોક જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ ફાયર સ્ટેશનથી ભરૂચ પાંચબત્તી સ્ટેશન સર્કલ તથા સેવાશ્રમ રોડ, શક્તિનાથ થઈ સિવિલ રોડ થઈ નગરપાલિકાના પટાંગણ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. તિરંગા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, પૂર્વ પ્રમુખ સહિતના નગરસેવકો જોડાયા હતા. સાથે સાથે તિરંગા યાત્રામાં વિવિધ શાળાના બાળકો પણ જોડાયા હતા. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ જેમ નજીક આવી રહ્યો છે તેમ પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને આખા દેશમાં જન જન સુધી પહોંચાડવા માટે ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા આ અભિયાનને સાર્થક કરવા માટે આજે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકાના સંપૂર્ણ સ્ટાફ, અમારા મામલતદાર શ્રી, ચીફ ઓફિસર શ્રી, તમામ નગરપાલિકાના સભ્યશ્રીઓ, શાળાના બાળકો, ફાયરના સૌ જવાનો આ બધા ભેગા મળીને ભરૂચ નગરપાલિકાથી લઈને પાંચબત્તી નર્મદા ચેનલથી આગળ શક્તિનાથ નાળા પાસેથી સિવિલ રોડ થઈને ફરી આ તિરંગા યાત્રા રેલી એ ભરૂચ નગરપાલિકા પરત પડશે. ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં આ સ્વતંત્રતા દિવસની પૂર્વ ઉજવણી સમગ્ર દેશમાં ભરૂચ જિલ્લામાં જ્યારે શરૂ થઈ છે ત્યારે
દેશભક્તિનું અનેરું વાતાવરણ આપણે બધા લોકો પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. નવા અને જૂના તવડા ગામના પ્રાથમિક શાળાના બાળકોને ભોજન કરાવાયું હતું. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી શ્રાવણ માસમાં ભરૂચ જિલ્લાની અનેક પ્રાથમિક શાળાઓમાં તેઓ દર વર્ષે ભોજન કરાવતા હોય છે. છેલ્લા 20 વર્ષથી તેઓએ આ સેવા પ્રવૃત્તિ યથાવત રાખી છે. નર્મદા નદીના તટ ઉપર આવેલા આશ્રમમાં સાધુ સંતો અને ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને તેઓ શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી દર શ્રાવણ માસમાં તેઓ 1-2 શાળાના વિદ્યાર્થીઓને ભોજન કરાવતા હોય છે. આજરોજ ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે જૂના અને નવા તવડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભોજન કરાવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ ભોજનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં શક્તિનાથ મહાદેવ મંદિર સત્સંગ મંડળના દશરથ ભટ્ટ, ગુણીબેન દરજી, ચિંતનભાઈ જાની, ગિરીશ શ્રીમાળી, કાંતાબેન શ્રીમાળી સહિત મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેન પરેશભાઈ દરજી, શક્તિનાથ નગર નારાયણ એસ્ટેટ ભરૂચની રહેવાસી છું અને અમે શક્તિનાથ મંદિર સાથે જોડાયેલા છે. હું શક્તિનાથ મંદિરમાં ટ્રસ્ટી તરીકે છું અને અમારા સત્સંગી ભાઈઓ બહેનો તરફથી અમે દર વર્ષે નર્મદા કાંઠાની જિલ્લા પ્રાથમિક શાળાના બાળકોને, પરિક્રમાવાસીઓને, સાધુ સંતોને તથા બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ. પરિક્રમાવાસીઓને પણ કરાવીએ છીએ અને આ કાર્યક્રમ અમારો છેલ્લા 20 વર્ષથી ચાલે છે. આ બાજુ ગયા વર્ષે અમે નાદ અને જળોદની શાળાના બાળકોને જમાડ્યા હતા. આ વખતે અમે જૂના તવરા અને નવા તવરાની પ્રાથમિક શાળા, આંગણવાડી અને બ્રાહ્મણોને આજે ભોજનનું આમંત્રણ આપ્યું છે. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, A&M, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. A&M 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ દ્વારકાધીશમાં ધીંગાણું કરનાર ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 6 તેમજ 6 સગીર કિશોર મળી 12ની ધરપકડ. રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરાયા. ભરૂચ જિલ્લા કલેક્ટર નગરપાલિકા પહોંચી અધિકારીઓ પદાધિકારીઓ સાથે બિસ્માર રસ્તા અને ડમ્પિંગ સાઇટ મુદ્દે બેઠક યોજી. અંકલેશ્વરમાંથી ગુમ સગીરા મુદ્દે નરાધમ સામે બળાત્કાર પોક્સો અપહરણના ગુનામાં આરોપીની 1 વર્ષે ધરપકડ. પોતાના મૂળ રાજ્યમાંથી અન્ય રાજ્યમાં સંતાયો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ. કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં પોલીસના વિઘ્નને લઈ વાતાવરણ ગરમાયું. અનેક લોકોને રોકવામાં આવ્યા હોવાના અહેવાલો. જંબુસરના ડાભા ગામમાં જર્જરિત પાણીની ટાંકી ઉતારતી વેળા ધસી પડતા દુકાનોને નુકસાન હોવાના અહેવાલ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.